શું નામ તમારું? દીપસિયા. દીપસિયા. આ તો મોટા ક્રિએટર એટલે મને બોલતા પણ નહીં ફાવે. હું તો નાનો ક્રિએટર. એમ છો યુટ્યુબ ફેમિલી મોજમાં તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજે આપણી સંપૂર્ણ ગુજરાત યાત્રાનો થઈ ગયો છે 33મો દિવસ અને હું રોકાણો છું ખાખી બાપુના આશ્રમમાં. એટલે જાગવામાં બહુ જ મોડું થઈ ગયું એટલે ફટોફટ તૈયાર થઈ ગયો છું, કારણ કે અતિશય મોડું થઈ ગયું. દાડો જો તમે સુરજ દાદા પણ બહુ જ ઉગી ગયા છે અને આપણે પોકોનું છે ઊંચા કોરડા. તો અને આ છે ખાખી બાપુનો આશ્રમ. તો પહેલાં અહીંયા ચાની વ્યવસ્થા છે, એટલે ચા પી લેવી, સરસ ચા પી લઈએ. જો આ ચાની વ્યવસ્થા કરેલી છે. ચા પી અને પછી આપણે નીકળીએ, એટલે ફટોફટ દર્શન પણ કરી લઈએ. પહેલાં ચા પી લઈએ, પછી દર્શન કરી લઈએ અને પછી આપણે નીકળીએ આગળ આપણી જવાનું છે ઊંચા કોરડા તરફ. તો ચલો તમે વિડીયોમાં રહેજો એન્ડ તક. તો મિત્રો 9 વાગી ગયા છે અને તમે આંક્યારનો નજારો જુઓ છે ને. આંક્યાર ઠંડી બહુ જ પડે, બહુ એટલે બહુ ઠંડી પડે, અતિશય ઠંડી પડે. અને જુઓ તમે મસ્ત મજાનું છે ને લોકેશન. શું નામ તમારું? દીપસિયા. દીપસિયા. આ તો મોટા ક્રિએટર એટલે મને બોલતા પણ નહીં ફાવે. હું તો નાનો ક્રિએટર. પણ આપણને મળી ગયા રસ્તામાં ઊંચા કોટડા જતા, એટલે બે ભાઈઓને મળીને બહુ જ આનંદ થયો. ઘણું બધું મને કીધું, પણ એમને કંઈક જવાનું છે આજે ઉદ્ઘાટન કરવા. જેક લાઈફસ્ટાઈલ બ્લોગનું. તો એ જઈ રહ્યા છે ઉદ્ઘાટન કરવા, એટલે એમને થોડીક ઉતાવળ છે. એ વળતા અહીંયા મને ઊંચા કોટડા પાછા જો હું રહીશ તો મળવા જરૂર આવશે મને. એમની આ દુકાન છે, આપણે અહીંયા સાયકલ મૂકી અને પછી આપણે ફરશું. તાલગન જો એમને ટાઈમ મળે તો જરૂર મળવા આવશે. તો ખૂબ ખૂબ આભાર. તો ચલો મિત્રો, તાણે આપણે ઊંચા કોરડા પહોંચી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મંદિર તરફ. આપણને ડીકે ભાઈ મળી ગયા હતા, આગળ ડીકે સાથે. એટલે એમની દુકાને રોકાણા હતા, બહુ જ નાસ્તો કર્યો, પેટ ફૂલ ભરી દીધું છે. અને એ તો નતા એમના જે કામ દુકાન થઈ ગયા હતા. પણ જો આ છે બજાર ઊંચા કોરડાની. તો ચલો મિત્રો, તાણે આપણે ચામુંડમાના દર્શન કરી લીધા છે. સરસ દર્શન ચામુંડમાના થઈ ગયા છે અને તમને પણ દર્શન કરાવી રહ્યો છે બહાર રહ્યા. તો હવે નીકળીએ આપણે આગળ જઈએ છીએ બીચ ઉપર અને અહીંયાથી નીકળશું આગળ. તો પહેલાં ડીકે ભાઈની દુકાને જઈશું અને પછી એમને મળીને આગળ જઈશું. મિત્ર સામું છે ને એ ઊંચા કોરડા ચામુંડમાનું મંદિર છે અને આ બીચ છે. અને આની કહાની તો તમને ખબર જ હશે કે કાળિયા ભીલે આ લૂંટવા જતો હતો અને માયાની ધ્યાન રાખતી હતી, એટલે એ જગ્યા છે આ. તો ચલો મિત્રો, તાણે સરસ મજાની આપણે પ્રસાદી લઈ લીધી છે
અને બીચ પણ જોઈ લીધું છે સરસ મજાનો, જ્યાં ઘણું બધું જોવાનું છે. અને અહીંયા રહીને આપણે ચામુંડમાના દર્શન પણ કરી લીધા છે. અને હવે આપણે નીકળી રહ્યા છીએ, જઈ રહ્યા છીએ ભગુડા. અને ભગુડાથી નીકળવાનું છે આપણે બગદાણા બાજુ. તો ચલો તને વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે નીકળવાનું છે એટલે હવે નીકળીએ અહીંયાથી 35 કિલોમીટરનો સફર છે આપણો.